આપઘાતનો પ્રયાસ. વડોદરામાં વ્યાજખોરથી કંટાળી આપઘાતનો પ્રયાસ. ફ્રૂટના વેપારીએ વ્યાજખોરથી કંટાળી દવા પી લીધી. વ્યાજખોર સામે જ વેપારીનો આપઘાતનો પ્રયાસ. વ્યાજખોર સંતોષ બાબુ ભાવસારની ધરપકડ. વેપારીએ ધંધા માટે 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વેપારીએ ₹2.5 કરોડ રૂપિયા ધરખમ વ્યાજ ચૂકવ્યું. વ્યાજ ચૂકવતા હોવા છતાં મુદ્દલ રકમ માટે દબાણ. દુકાન પડાવી લેવાની વ્યાજખોર ધમકી આપી હતી. વ્યાજખોર સામે ખંડણી અને ધાક ધમકીની ફરિયાદ. પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરી. નરેશ સરીચંદ નૈનાની કે જેઓ વારસિયાના રહેવાસી છે અને તેઓ અહીંયા આપણી ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનું વ્યવસાય કરે છે. તેઓના જણાવ્યા અનુસાર કે તેમણે જે અમારા આરોપી છે સંતોષ બાબુ ભાવસાર એ બી અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો ધંધો ચલાવે છે. તો એમની પાસે 2012થી એમના જણાવ્યા અનુસાર 47 લાખ રૂપિયા જેટલા છે એમણે ઉધાર લીધા હતા અને એના પર જે કંઈ પણ વ્યાજ આપવાનું હશે એ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને એ અમુક જે ફિક્સ અમાઉન્ટ હતું વ્યાજનું એ ચૂકવતા હતા અને એમ કરીને અત્યાર સુધીમાં તેમણે લગભગ 1.5 કરોડથી 2.5 કરોડ છે ચૂકવી દીધા છે એવી એમને એક ફરિયાદ કરી હતી. એ અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2/12/2024ના રોજ મની લેન્ડિંગ એક્ટની 40 અને કલમ 42 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને એમના કહેવા અનુસાર કે આ જે ભાવસારભાઈ છે એ ત્યાં જઈને એમને ધમકી આપેલ છે. તો એ BNS કલમ એના અનુસંધાનમાં 351(2) અને બીજું એક્સટોર્શનના ગુના છે 308(2) મુજબ કાર્યવાહી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સંતોષ કોના પૈસા ફેરવતો હતો એવું જાણવા મળ્યું ખરું? સંતોષભાઈ જે પૈસા ફેરવે છે એમના છે અને બીજા કોઈક એમના જે કોઈક સગા હોય કે કોઈ ખેડૂત હોય એ કહેતા હોય કે અમારે બી આ વ્યાજે કંઈક પૈસા આપવા છે તો એની પાસેથી કોઈક પાસે લાવી અને આ રીતે પૈસા આપતા હતા. લાયસન્સ છે? આ રીતે એનું કોઈ પણ જે લાયસન્સ છે એ એની પાસે મળી આવેલ નથી. એના માટે જે મની લેન્ડિંગ એક્ટની કલમ 40 ઉમેરીને આગળની કાર્યવાહી. કોઈ મોટા માથાઓનું નામ બહાર આવ્યું? ના, આમાં કોઈ પણ મોટા માથાઓનું નામ બહાર આવેલ નથી. કઈ એ લોકો વ્યાજથી પૈસા આપતા સામે રિકવર માટે કંઈ રાખતા હશે? ના, એવું કંઈ નહોતું કે રિકવરી માટે કંઈક એમને ચાર્જગીર કે એવું કંઈક આપવામાં આવેલ છે એવું કંઈક ધ્યાનમાં આવે. CCTV સામે આવ્યા છે કે ધમકી આપે છે એના દુકાનમાં. હા, CCTVમાં એવું જોવા મળે છે કે જે આ નાના દિનાર છે એ અને સામે જે આપણો ફરિયાદી છે એ જોવા મળે છે અને ફરિયાદી સીધા અંદર જઈ અને કંઈક કેમિકલ ગટગટાવતા હોય ને આ ભાઈ છીનવીને બહાર નાખી દેતા હોય એવું જોવા મળે. કેટલી ગંભીર બાબત છે, કેવી રીતે જોઈ રહ્યા છે? મની લેન્ડિંગ બાબત છે અને બીજું છે એમને ધાક ધમકી આપીને દુકાન પડાવી લેવાની વાત કરેલી છે. તો એના જે સેક્શન્સ છે એ સેક્શન્સ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આજે મની લેન્ડિંગની વાત છે, પોલીસ દ્વારા પણ ઘણી વખત ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને ચલાવવામાં આવે પણ છે. તે છતાંય આવા ગુનાઓ હજુ નાબૂદ થતા નથી. પોલીસ નિષ્ફળ નીવડી છે આપને લાગે છે? પોલીસ તો એની કાર્યવાહી કરી જ રહી છે. જે લોકોને લોનની જરૂરિયાત છે એના સસ્તા દરે લોન મળે એના માટે વિવિધ કાર્યક્રમ બી કરેલા છે. બેંકના કોન્ટેક્ટ પણ પોલીસે કરાવેલા છે જે આમ તો પોલીસનું કામ નથી. તેમ છતાં બેંકના કોન્ટેક્ટ કરીને અને સરકારશ્રીમાં ઓછામાં ઓછી લોનથી માંડીને 1 કરોડ 2 કરોડની લોનો બી કઈ રીતે મળે છે એના અમે પ્રોગ્રામ્સ કરેલા છે. તેમ છતાં પણ જે લોન લેનાર છે એ સરળતાથી મળી જાય કે કઈ રીતે આ લોકોના ચંગલમાં ફસાઈ જાય છે અને આ રીતે એ લોકો પૈસા લઈ લેતા હોય છે અને પછી સમયસર કયા કારણોસર કોઈ મુશ્કેલી આવી જાય તો નથી ભરી શકતા, જેનો આ લાભ છે આ નાણાં દિનાર લેતા હોય છે. સર, બહુ ખૂબ મોટી રકમ છે 1 કરોડ, જે એના સામે કંઈક તપાસ કરવામાં આવશે કે આના પૈસા છે, કોણ આપતું હતું આટલું મોટું? એણે 47 લાખ રૂપિયા 2012થી 2024 સુધીમાં ટુકડે ટુકડે લીધેલા છે અને એની સામે એ વ્યાજ આપેલું છે. તો એની તપાસ ચાલુ છે કે પૈસા ક્યાંથી આવ્યા છે.